મિત્રો આજના વિડીયોની અંદર તમને ફક્ત એક જ ક્લિકમાં તમારા નોર્મલ વિડીયોની અંદર આઈફોન જેવું ફિલ્ટર લગાવીને બતાવીશ, એ પણ ફક્ત એક જ ક્લિકમાં। તો મિત્રો એક જ ક્લિકની અંદર તમારા વિડીયોની અંદર આઈફોન વાળું ફિલ્ટર લગાવવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આઈફોન વાળા ફિલ્ટર લગાવવા માટે સૌથી પહેલાં તમારે VN એપ્લિકેશનની જરૂર પડશે। તો VN એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને પ્લે સ્ટોરની અંદર તમને એપ્લિકેશન મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યાં જઈને પછી તમારે સિમ્પલી અહીંયા ન્યૂ પ્લસવાળા ઓપ્શન પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારે અહીંથી સેવ ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર। પછી તમારે અહીંથી એક કોઈ બી નોર્મલ જે રો ફોટો હોય મિત્રો એ તમારે લઈ લેવાનું છે। જેમ કે અહીંયાથી આપણે કોઈ બી એક વિડીયો 1-2-3 ક્લિપ લઈ લઈએ છીએ, બરાબર। તમને બતાવી દઉં અહીંયા આ રીતના 3-4 ક્લિપ લઈ લઉં છું, બરાબર। જેમ કે તમે જોઈ શકો છો આ રીતે 3-4 નોર્મલ રો ફોટો લઈ લીધી। લાસ્ટમાં જે ક્લિપ હોય એને ડિલીટ કરી દેવાની, બરાબર। આ રીતે થઈ ગયું। પછી શું કરવાનું છે, તમારે આમાં ફિલ્ટર એડ કરવાના રહેશે। તો એના માટે તમારે શું કરવાનું છે, નીચે તમને અહીંયા લાસ્ટમાં તમને ઓપ્શન જોવા મળતો હશે, નીચે તમે જોઈ શકો છો ફિલ્ટરવાળો, બરાબર। તો તેના પર તમારે અહીંયાથી ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ પછી તમે અહીંયા જોઈ શકો છો નીચે તમને અહીંયા એડવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે। મેં અહીંયા ઓલરેડી બધા એડ કરેલા જ છે, તમને અહીંયા એડ કરીને કઈ રીતના કરવાના એ તમને બતાવી દઉં। તો તમને અહીંયા એડવાળો ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી ઓકે ઉપર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે, બરાબર। અને તમે જોઈ શકો છો અહીંયા મેં ડાઉનલોડ કરેલા છે, બરાબર। તો તમને બતાવી દઉં કઈ જગ્યાએ પડ્યા છે। તો અહીંયા ડાઉનલોડવાળા ઓપ્શનમાં જઈશ, પછી તમે જોઈ શકો છો આઈફોન ઓલ ફિલ્ટર। તો બધા આઈફોનવાળા ફિલ્ટર છે, બરાબર। તો બધા ફિલ્ટર મેં ડાઉનલોડ કરેલા છે। તો તમારે શું કરવાનું છે, અહીંયાથી એક ઉપર ક્લિક કરશે એટલે ઓટોમેટિક અહીંયા અંદર આવી જશે, બરાબર। તમે જોઈ શકો જેમ કે અહીંયા આની અંદર ફિલ્ટર એ આવી ગયું છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે લગાવીશું અહીંયા, એટલે આના પર ક્લિક કરશે, એક જ ક્લિકની અંદર તમારા વિડીયોની અંદર જોરદાર ક્વોલિટી આવી જશે। તમે જોઈ શકો છો અલગ અલગ આઈફોનના ફિલ્ટર તમને આની અંદર તમને જોવા મળી જશે। તમે જોઈ શકો તમને અહીંયા ફૂલ સ્ક્રીનની અંદર થોડુંક અહીંયા કરીને બતાવી દો, બરાબર। જેમ કે તમે જોઈ શકો છો આ રીતે આવી ક્વોલિટી આવા કલર ગ્રેડિંગમાં તમને અહીંયા જોવા અંદર મળી જશે। જેમ કે તમે જોઈએ, જેમ કે બીજી ક્લિપ આવી છે કંઈક, બરાબર। બીજી ક્લિપ તમે અલગ એંગલથી બતાવી દો, જેમ કે આ ક્લિપ છે, બરાબર। એની અંદર ફિલ્ટરમાં જવાનું છે, પછી તેની અંદર જઈને તમે અહીંયાથી કોઈ બી અલગ અહીંયા ઇફેક્ટ લગાવી દેવાનું, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે કરીને અહીંયાથી અલગ ઇફેક્ટ તમે અહીંયાથી લગાવી શકો છો, તમને જે ગમતો હોય, જે અલગ તમને 3-4 ઇફેક્ટમાં અહીંયા અલગ ઇફેક્ટ તમને જોવા મળે છે। આઈફોનના અલગ 3-4 ઇફેક્ટ, જેમ કે એક આ છે, આ બધા અલગ તમને જોવા મળી જશે, બરાબર। બધા આઈફોનના અલગ તમને જોવા મળી જશે। તો વધારે બેસ્ટ હોય આપણે રાખીશું, તો આપણે આમાંથી એક આ રાખી લઈશું, પછી યસ પર ક્લિક કરીને આ રીતે તમે આ રીતના મૂકીને તમે જોઈ શકો છો આ રીતે આવા અલગ ઇફેક્ટ સાથે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો। અને તમારો વિડીયો પછી બની જાય એટલે સેવ કરવા માટે તમારે અહીંયા ઉપરથી શેર ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે એક્સપર્ટ રિસોર્સિસ કરી દેવાની છે, બરાબર। પછી સોંગ ને એવું તમારો વિડીયો એડિટ થઈ જાય પછી તમે અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને તમારો વિડીયો તમે ગેલેરીની અંદર સેવ કરી શકો છો। આમાં તમે અહીંયાથી પછી નીચે જઈને એડ ઉપર ક્લિક કરીને સોંગ પણ મૂકીને પછી તમારો વિડીયો તમે એડિટ કરી શકો છો, બરાબર। તો આ રીતના કરીને તમે આવો વિડીયો બનાવી શકો છો। તો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો, અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।